બીજી બાવાને ઘણી ખમા, આપણા બધાને ખમે એને ઘણી ખમા, આપણા બધાને ખમે સાહેબ, જેવા હોઈએ એવા આપણને ઈ આવો 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 આપણે બોલાવીએ. એ સમયે કલયુગમાં કલ્યાણ કરનારું શાસ્ત્ર ભાગવત, ભગવાનના સ્વરૂપ નિરાકાર સાકાર, અવતાર તો કે 24, એમાં 2 પૂર્ણ અવતાર રામ અને કૃષ્ણ. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે. રામ અને કૃષ્ણ એ પૂર્ણ અવતાર, એમાં પણ દેવકી અને વસુદેવમાં પ્રગટ થઈ ભગવાન પોતે આવે અને માધુર્ય લીલા કરે છે, અને ત્યાર પછી ઐશ્વર્ય લીલા ભગવાન કરે છે. પોતાની બધી જ લીલાઓ ભગવાન પૂર્ણ કરી અંતે સ્વધામ જાય છે. ત્યારે ધર્મની રક્ષા પરીક્ષિત મહારાજ કરે છે. એવી આ ભાગવતની કથામાં આ બધા જ પ્રમાણો આપતા ફરી પાછા શુતજી મહારાજે અતિ સુંદર મજાના પ્રશ્નથી શરૂઆત કરી છે. શૌનકાદિક ઋષિઓ પ્રશ્ન કરે છે. સૂત સૂત મહાભાગ વદનો વદતાંબર, કથાં ભાગવતીં પુણ્યા યદાહ ભગવાન શુક, કસ્મિન યુગે પ્રવૃત્તેયં સ્થાને વાકેન હેતુના, કુતઃ સંચોદિતઃ કૃષ્ણ કૃતવાન સંહિતા મુનિ. 6 પ્રશ્ન પછી બીજા 4 પ્રશ્ન છે. મહારાજ, ભાગવત કયા યુગમાં લખાયું, કયા યુગની અંદર ભાગવતની રચના થઈ? તમે એમ કહો કે કલયુગમાં કલ્યાણ કરનારું શાસ્ત્ર ભાગવત છે, જેમાં બધી જ કથાઓ છે અવતારોની ને છેટ ભગવાન સ્વધામ જાય છે ત્યાં સુધીની કથા. તો ભાગવત કયા યુગમાં લખાયું, કોણ લખે છે, કયા યુગમાં ભાગવતની રચના થઈ, એના વક્તા કોણ છે, એના શ્રોતા કોણ છે? આ બધી જ કથા તમે મને કહો. ધ્યાન દઈને સાંભળજો. ભાગવત કયા યુગમાં લખાયું? દ્વાપરે શમનો પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે, જાતઃ પરાશરાદ્યોગી વાસવ્યાં કલયા હરે. દ્વાપર યુગની અંદર ભગવાન દ્વારિકાનાથ આવ્યા, મથુરા અવતર્યા, ગોકુલ સંચર્યા, ગોકુલથી સંચર્યા, પાછા મથુરા વસ્યા, અને મથુરાથી વળી પાછા સંચર્યા તો દ્વારિકામાં આવીને વસ્યા ભગવાન. અંતે ભગવાન આપણી વચ્ચે આવ્યા છે. અને દ્વારિકાનાથ બહુ જાજો સમય થયો નથી, 5,500 વર્ષનો સમય થયો છે. અને એમાં આ બાજુ આવ્યા હશે, એમાંય રાડા વડવાડા તો ખાસ આવ્યા હશે. ઈ પગલા ઈ ટાઈમના આજ ભગવાનના પગલા ભાગવત રૂપે સાકાર થયા છે. ભગવાનના પગલા જ્યાં જ્યાં જયરામભાઈ પડ્યા ત્યાં ત્યાં ભાગવતની કથા થઈ છે. ધ્યાન દેજો. જ્યાં જ્યાં ભગવાન પોતે વિચરણ કરતા હોય ત્યાં ત્યાં છેલ્લે પોતાની કથા મૂકીને જાય છે. અને એ કથા થાય છે, સમય આવે ત્યારે થાય.
એટલે ઓળેદરા પરિવારમાં પધારેલા બધાને એકવાર તાળીઓથી સ્વાગત કરીએ સાહેબ. ઓહો, કેવો આનંદ આવે, દિવસે દિવસે આનંદ વધે. જેટલી તમે શાંતિ રાખશો ને એટલો વધારે સત્સંગમાં તમને આનંદ આવશે. ઓહો, પહેલો પ્રશ્ન, કયા યુગમાં ભાગવત લખાયું? દ્વાપર યુગમાં ભગવાન આવ્યા, એ જ યુગમાં ભાગવત લખાયું. પણ કોણે લખ્યું? રચના કરનાર કોણ છે? તો કે જાત પરાશરાદ યોગી વાસવ્યામ કલયા હરે. સાઉન્ડ સર્વિસનું ઓપરેટિંગ કરવું એટલે ગરમા ગરમ ચા આપવી સાહેબ. સતત ધ્યાન રાખવું સાહેબ. ઓપરેટિંગ એટલે ઠંડો ચા તો આમ પેટ બગાડી નાખે, પણ ગરમા ગરમ ઓપરેટિંગને તાળીઓથી વધાવી જાય સાહેબ. ગરમા ગરમ ચા, પછી શિયાળો હોય ઉનાળો હોય, પણ ઓપરેટિંગ ગરમા ગરમ ચા. અને એમાંય ગામડાનો ચા એટલે ભાઈ કેવું પડે સાહેબ. હા હા, એવું સુંદર મજાનું આ એ સમયે જાત પરાશરાદ યોગી વાસવ્યામ કલયા હરે. જાત પરાશરાદ યોગી વાસવ્યામ કલયા હરે. દ્વાપર યુગની અંદર સત્યવતી અને પરાશરના સુંદર મજાના સ્નેહમાં એક જ દિવસ થોડી ક્ષણ અને સ્નેહ ભાવ અને પ્રગટ થયા ભગવાન. આ ભગવાન પ્રગટ થયા એનું નામ છે વ્યાસ નારાયણ ભગવાન કી જય. વ્યાસ નારાયણ ભગવાન કી જય. વ્યાસ નારાયણ ભગવાન કી જય. યમ પ્રૌરજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદો સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. વ્યાસનું એક બીજું નામ છે દ્વૈપાયન. દ્વીપની અંદર જેનો જન્મ થયો છે દ્વૈપાયન. દ્વૈપાયન એ વ્યાસજી પ્રગટ થાય છે. માતા સત્યવતીના સંતાન છે, પરાશરના એ પુત્ર છે. ભગવાન પ્રગટ થાય છે. વ્યાસના રૂપમાં નારાયણ સ્વયં આવે છે. અને એ જ ભગવાન નારાયણ વ્યાસ નારાયણ એક વેદના 4 વિભાગ કરે છે. પહેલું જ કામ, એક વેદ છે આપણો, એના 4 વિભાગ કરે છે. એટલે વેદને નામ મળ્યા છે. પૂર્વે ઋગ્વેદાય નમઃ ऋग्वेदं पूजयामि. પશ્ચિમે સામવેદાય નમઃ सामवेदं पूजयामि. ઉત્તરે અથર્વવેદાય નમઃ अथर्ववेदं पूजयामि. દક્ષિણે યજુર્વેદાય નમઃ. यजुर्वेदं पूजयामि. વેદ એક છે, જ્યાં વિભાગ પડ્યા એટલે નામ આવ્યા. 4 દિશા આ વ્યાસ છે, નારાયણ છે. પોતાની વેદ શક્તિ દ્વારા શ્વાસો શ્વાસમાં ભગવાનને વેદ છે. જાકી સહજ શ્વાસ શ્રુતિચારી. એક જ વેદ, એના 4 વિભાગ કર્યા. પછી 17 પુરાણોની રચના કરી. 17 પુરાણની રચના કરી. આ બધું યાદ રાખજો. આપણી પાસે મોબાઈલ હોય, ટેબ્લેટ હોય, કોમ્પ્યુટર હોય, આપણે બધું જ યાદ રાખીએ, પણ
આ બધું યાદ રાખવાની જરૂર છે. સત્યવતી પરાશરના પુત્ર વ્યાસ, વ્યાસ એ નારાયણ છે. એક વેદના 4 વિભાગ કરે છે અને 17 પુરાણની રચના કર્યા પછી મહાભારતની રચના કરે છે. અને 1,00,000 શ્લોકની અંદર સતસહસ્રયામ સંહિતાયામ 1,00,000 શ્લોકની અંદર મહાભારતની રચના કરી. ત્યાં તો એના ચરણમાં પ્રણામ કરવા માટે ઋષિ મુનિઓ દોડ્યા છે. હા હા હા, 1,00,000 શ્લોક. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર येन त्वया भारत तेलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप. આપણા જીવનનું દર્શન કરી આપણે પણ શું કર્તવ્ય કરી શકીએ છીએ એની પ્રેરણા આપણને શાસ્ત્ર આપે છે. આપણે શું કરી શકીએ છીએ ધ્યાન દેજો. વેદ, પુરાણ, મહાભારત અને આટલા શાસ્ત્રો જગતને આપ્યા, ધર્મ માટે આપ્યા, ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે આપ્યા. શાસ્ત્રો ઋષિમુનિઓને કહે છે કે જાઓ તમે આ બધા શાસ્ત્રો લઈ ઘરે ઘરે જાઓ. એટલે વેદોની અંદર અતિ સુંદર મજાનો આ મહામંત્ર છે. હરિ ઓમ મહાઆનો ભદ્રાઃ ક્રતવો જંતો વિશ્વતો દબધાસો અપરીતાસ ઉદ્ભિદાઃ देवानो यथा वेदसामा सद्वृद्धे रक्षेतापायुरदब्धाः स्वस्ताये. હે પ્રભુ, એવી કૃપા કરો 10 દિશાઓમાંથી મને શ્રેષ્ઠ વિચાર પ્રાપ્ત થાય. 10 દિશાઓમાંથી સાહેબ, જ્યાં જુઓ ત્યાં 10 દિશાઓમાંથી નામ જપત મંગલ દિશી દસહું. જ્યાં જુઓ ત્યાંથી મને ભગવાનના વિચાર પ્રાપ્ત થાય. 10 દિશા, 4 દિશા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પછી ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. આ 8 દિશા. પછી ઉપર આકાશ, નીચે પાતાળ. 10 દિશાઓમાંથી નામ જપત મંગલ દિશી દસહું. નામ જપત મંગલ દિશી દસહું. નામ જપત 10 દિશાઓમાંથી ભગવાનનું નામ લેતા લેતા સારા વિચારો અમને પ્રાપ્ત થાય. એ સમયે ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે વ્યાસે વેદ, પુરાણ, મહાભારત જગતને આપ્યા. યુગ ધર્મ હતો, પેલા ધર્મ યુગ હતો, હવે યુગ ધર્મ છે. યુગ ધર્મ વ્યતિકરણ. એવો સુંદર મજાનો આ પ્રસાદ વ્યાસજીએ જગતને આપ્યો. છતાં પણ આજ વ્યાસજી અશાંત થયા છે. ક્યારેક આપણા જીવનમાં પણ ઘણું બધું જગત માટે આપણે કર્યું હોય, તૂટીને 3 થઈ ગયા હોય સાહેબ. ક્યારેક આપણા જીવનમાં પણ અશાંતિ આવે. વ્યાસજી આજ અશાંત છે. સરસ્વતી નદીને કિનારે બેઠા છે. આપણે ભાગવતની કથામાં પ્રવેશ કરી ચૂક્યા છે. ભાગવત કયા યુગમાં લખાય છે? વ્યાસજી અશાંત છે. વેદના વિચારો અંદર છે, પુરાણોના વિચારો અંદર છે, મહાભારતના વિચારો અંદર છે. અંદર ને અંદર વ્યાસજી મૂંઝાય છે. હજી સંતોષ થતો નથી. જ્યાં સુધી માણસ પોતે શ્રેષ્ઠ કર્મ કરે નહીં ત્યાં સુધી એ સંતોષને પામે નહીં સાહેબ. શ્રેષ્ઠ કર્મ ધ્યાન દેજો. જ્યાં સુધી માણસ શ્રેષ્ઠ કર્મ નહીં કરે ત્યાં સુધી એને સંતોષ મળતો નથી. તમે સવારના પોરમાં ઉઠ્યા હોય
અને પહેલું શ્રેષ્ઠ કર્મ કયું? આપણું નિત્ય કર્મ આપણે કરીએ. આપણને બધું જ ભગવાને આપ્યું હોય, પણ આપણું નિત્ય કર્મ આપણે ન કરીએ તો? ભલે 10 મિનિટ, 5 મિનિટ આંખ બંધ કરી આપણું નિત્ય કર્મ કરી. પહેલું નિત્ય કર્મ છે પ્રાતઃ સ્નાન, પ્રાતઃ સ્મરણ, પ્રાતઃ સંધ્યા. હાથ જોડી કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કરદર્શનમ. પ્રભાતે કર દર્શનમ, કરનિત કરહી રામ પદ પૂજા. કરનિત કરહી. પહેલું કામ શ્રેષ્ઠ કર્મ. હું જગતને કંઈક શ્રેષ્ઠ આપું, સંતોષ ત્યારે થાય જ્યારે જગતને તમે શ્રેષ્ઠ કર્મ આપ્યું હોય સાહેબ. એમાં પણ ફળની ઈચ્છા વિના. સેવા કરવી છે, પણ મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. આ સીધી વાત છે. એ સમયે વ્યાસજી અંદરથી અસંતોષમાં છે, અશાંતિમાં છે. વ્યાસજી વિચારે છે મેં બહુ જગતને આપ્યું, છતાં પણ આ જગતમાં બધે જ મારા વિચાર પહોંચ્યા નથી. એટલે વ્યાસજીના જીવનમાં અસંતોષ આવ્યો, અશાંતિ આવી. એ જ્યારે વ્યાસજી અશાંત થયા ને ત્યારે એમની પાસે વીણા વગાડતા વગાડતા આકાશમાંથી ધીરે ધીરે નીચે ઉતરતા નારદજી આવ્યા છે સાહેબ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. તાલી લગાવો. હરિનામ ગવાતું હોય, તાલીની સાથે હરિનામ ગવાનું. હરિ બોલ. એ હાલો.
નારદજી આવ્યા હો. નારદજીના મુખમાં સદાય હરિનામ છે. નારાયણ નારાયણ નારાયણ. નારદજી આવ્યા એટલે વ્યાસજી ઊભા થયા. સાધુનામ દર્શનમ લોકે, કોઈ સંત સાધુના દર્શન થઈ જાય એટલે તરત જ શાંતિ મંડે થવા, સંતોષ મંડે થવા. શાંતિ પમાડે એને સંત કહીએ. નારદજી આવ્યા, બિરાજમાન થયા. વ્યાસજી એમના ચરણ ધોયા છે. તમભિજ્ઞાય સહસા પ્રત્યુત્થાયાગતં મુનિઃ પૂજયામાસ વિધિવન નારદં સુરપૂજિતમ. નારદજીનું આગમન, વ્યાસજીએ એમનું સ્વાગત કર્યું, ચરણ ધોયા. પ્રણામ કરીને વ્યાસજી સામે બેસી ગયા. હવે નારદજી વ્યાસજીના ચહેરા સામે જુએ છે. આહા, કોઈ પણ વ્યક્તિનું મન જોવું હોય તો એનું મુખ જુઓ. ઠાકોરજીનું મન જોવું હોય તો એના મુખારવિંદના દર્શન કરવાના. ધ્યાન દેજો. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ. વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. મુખારવિંદે વિનિવેશયંતમ. મુખારવિંદે વિનિવેશયંતમ. કમળના ફૂલ જેવું મુખ છે ઠાકોરજીનું. પણ આ તો વ્યાસજીનો ચહેરો જુએ છે નારદજી. નારદજી કહે છે, મહારાજ, પારાશર્ય મહાભાગ ભવતઃ કચ્છિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ વા. મહારાજ, તમે અશાંત દેખાઓ છો. તમારી અશાંતિ, એનું કારણ શું? જરાક મને બતાવો. તમે અસંતોષ ચહેરા ઉપર દેખાય છે, અશાંત તમે દેખાઓ છો. આહા, ત્યાં તો વ્યાસજી બોલ્યા છે, અસ્ત્યેવ મે સર્વમિદં ત્વયોક્તમ તથાપિ નાત્મા પરિતુષ્યતે મે. તન્મૂલમવ્યક્તમગાધબોધમ પ્રચ્છામહે ત્વાત્મભવાત્મભૂતમ. જગતમાં કોઈ પણ જગ્યાએ આપણે બેસીએ પણ આપણા મુખ ઉપરથી આપણું મોઢું જઈને કોઈ કહી દે કે તમને જરાક અશાંતિ છે અથવા ચહેરા ઉપર બહુ આનંદ છે, એ મનમાં જે છે એ મુખમાં આવે છે, મુખ ઉપર આવી જાય. વ્યાસજી કહે કે મહારાજ, તમારી વાત સાચી છે. તમારા ચહેરા ઉપર પ્રસન્નતા છે, પણ મારા ચહેરા ઉપર અશાંતિ છે. આ અશાંતિ દૂર કરવા માટે તો ભગવાને તમને મારી પાસે મૂકેલા છે. કોઈ સંત આપણા આંગણે આવે ને એટલે આપણી અશાંતિ આપોઆપ દૂર થઈ જાય છે. કોઈ સંત આપણા આંગણે આવે, અશાંતિ આપોઆપ દૂર થઈ જાય. પણ એની પાસે આપણે બેસવું જોઈએ સાહેબ. ઈલાજ તો થાય જો હાથ દેખાડીએ. ડોક્ટર શું પેલા કે તમારો હાથ લાવો, નાડી તપાસે, પછી આંખ સામે જોઈ, આંખમાં રંગ બદલતો નથી ને, પછી એમ કે જરાક જીભ ખોલો, કઈ જેવું તેવું ખાવામાં આવી ગયું નથી ને. નાડી, આંખ, જીભ, એમ કોઈ સંત પણ હાથ લે. આ હાથ હવે સેવામાં વાપરજો. આ આંખ દર્શનમાં વાપરજો, અને આ જીભ એ હરિગુણ ગાવામાં વાપરજો. બધાય રોગ દૂર થઈ જશે. ક્યાં અર્થ હે સાહેબ?
હાથ સેવામાં વાપરજો, આંખ દર્શનમાં, જીભ હરિગુણ ગાવામાં. આટલું કરજો. રોગ બધા આપોઆપ, ભવરોગના રોગ બધા આપોઆપ ટળી જશે. વ્યાસજી કહે છે મેં વેદનું વિભાજન કર્યું છે. વેદના 4 અર્થ કર્યા, 4 ભાગ જગતને આપ્યા, પણ સંતોષ થયો નહીં એટલે પાછા પુરાણોની રચના કરી. બધા વેદના વિચારને બધા સમજી ના શકે. એમાં પણ જ્યારે આપણે આ એક મંત્ર બોલીએ છીએ, આ બ્રાહ્મણો સવારમાં તમને પૂજા કરાવે, તમે પણ બ્રહ્મ સમાજ છો, પણ તમે ખેતી પ્રધાન બ્રાહ્મણ છો, એટલે ગોપાલ બાલમ. ધ્યાન દેજો, તમારા આંગણે તો સ્વયં ગોપાલ રમે છે સાહેબ. બોલો જય ગોપાલ. ધીમે ધીમે નહીં, જય ગોપાલ. હા, જ્યારે જય ગોપાલ બોલવાની વાર આવે ત્યારે આમ ખોખારો ખાઈને બોલજો. તો વેદ એના ભાગ, વેદ મંત્ર એક મહામંત્ર છે, પણ એનો અર્થ પણ કેટલો ગહન છે. હરિ ઓમ મહા દ્યોહો શાંતિરંતરિક્ષગો શાંતિ પૃથિવી શાંતિરાપઃ શાંતિરો ખદયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગું શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. આ મહામંત્ર વેદનો, એમાં આપણા બ્રાહ્મણનો વેદ મંત્ર કયો? વેદ મંત્રનો જ આ પ્રમાણ છે, પણ છતાં આપણે બ્રાહ્મણ. ચાલો, વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ, પણ આપણા બ્રાહ્મણોનો વેદ મંત્ર ગુરુ મંત્ર કયો? હરિ ઓમ મહાભૂરભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. દ્યોહો શાંતિ. હું આકાશનું દર્શન કરું ત્યાંથી મને શાંતિ પ્રાપ્ત થાય. દ્યો આકાશ, દ્યો શંખ નક્ષત્ર, બધા જ સંપૂર્ણ પૃથ્વી ઉપર ગગન મંડળથી લઈ ભૂમંડળ સુધીમાં મને સર્વત્ર શાંતિ મળે. દ્યો શાંતિ રંગ અંતરિક્ષ, અંતરિક્ષમાં પણ શાંતિ છે. તો વેદ એનું વિભાજન પણ બધા વેદને કદાચ સમજી ના શકે. પુરાણોની રચના થઈ. પુરાતનમ નવીનમ ઇતિ પુરાણમ છે. પુરાતન પણ સદાય આપણને નવીન લાગે. પુરાતન એ પુરાણ છે સાહેબ, 17 પુરાણ, પણ છતાં પણ હજી એમ લાગે છે કંઈક અધૂરું છે, અધૂરું છે. પછી મહાભારતની રચના કરી. આહા, પણ મહાભારતની રચના પછી પણ હજી મારા મનમાં એમ લાગે છે કે હજી કંઈક જગતને શ્રેષ્ઠ કંઈ દેવાનું બાકી છે. મહારાજ, મારા મનને સંતોષ થાય અને વિશ્વનું કલ્યાણ થાય એવી કોઈ પ્રેરણા આપો, જેનાથી આખા વિશ્વનું કલ્યાણ થાય, જીવ માત્રનું કલ્યાણ થાય, એવી કોઈ પ્રેરણા આપો. નારદજીને તરત ખબર પડી ગઈ કે વ્યાસજીને સંતોષ કેવી રીતે થશે, અને એટલે નારદજી બોલ્યા, તમે 4 શ્લોકમાં હું તમને ભાગવતની કથા કહું છું. અને નારદજી 4 શ્લોકમાં ભાગવતની કથા બોલ્યા છે. વ્યાસજી સાંભળે છે. 4 શ્લોક નારદજી બોલ્યા છે. ભાગવતના મૂળ 4 શ્લોક છે. દરરોજ સવારે અહીંથી વ્યાસપીઠ ઉપરથી મંગલાચરણમાં 4 શ્લોક ભાગવત બોલાય છે.
પછી સાંજે જ્યારે કથા પૂર્ણ થાય ત્યારે જ્યારે આપણે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરવા માટે આપણે ઊભા હોઈએ ત્યારે પણ 4 શ્લોક બોલાશે. એટલે આખો દિવસ વક્તાને વ્યાસપીઠ ઉપર બેસાડ્યા હોય ને એટલે ભાગવતના શ્લોક બોલે છે કે નહીં એ ખાસ ધ્યાન રાખવાનું સાહેબ. એ ભાગવતના કેટલા શ્લોક બોલે છે. વ્યાસજીની પાસે નારદજી 4 શ્લોક બોલ્યા છે. આવો આપણે સાંભળીએ આ 4 શ્લોક. અહમેવાસમેવાગ્રે નાન્યદ યત સદ સત્પરમ પશ્ચાદહમ યદે તચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. હૃદયર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ્વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથા તમઃ યથા મહાંતિ ભૂતાનિ ભૂતેષુ ચાવચેષ્વનુ પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાનિ તથા તેષુ ન તેષ્વહં એતાવદેવ જિજ્ઞાસ્ય તત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્વયો વ્યતિરેકાભ્યામ યસ્યાત સર્વત્ર સર્વદા. આ 4 શ્લોક નારદજી જ્યારે વ્યાસજીને કહે છે, વ્યાસ જેવા વ્યાસ વેદ પુરાણ મહાભારત જગતને આપનારા પણ કથા સાંભળવા બેસી ગયા. વ્યાસ જેને વિશાળ બુદ્ધિ કહેવામાં આવે એ પણ કથા સાંભળવા બેસી ગયા છે. 4 શ્લોક અને એ 4 શ્લોક સાંભળતા સાંભળતા એને નારદજીને પ્રશ્ન કર્યો છે, મહારાજ આ 4 શ્લોક તમને ક્યાંથી પ્રાપ્ત થયા? આ 4 શ્લોકનું ભાગવતનું કુરિયર ક્યાંથી આવ્યું? આ કુરિયર આવ્યું ક્યાંથી? આખો સમાજ આપણો કુરિયરમાં છે. બધાને તાળીઓથી વધાવો સાહેબ. 4 શ્લોકનું મેં પહેલવેલા મોકરમાં જ્યારે કથા હતી ત્યારે આ અર્થ કરેલો. 4 શ્લોકનું આ કુરિયર આવ્યું ક્યાંથી? કોણે આ 4 શ્લોક આપ્યા? એ સમય નારદજી બોલ્યા છે, મારા પૂર્વ જન્મની તમને કથા કહું છું. માણસના જીવનમાં પૂર્વ જન્મના પુણ્યના આ ફળ હોય આ જન્મમાં ફૂલે. આપણે જે કંઈ બેઠા છે અહીં એ આ જન્મમાં તો કદાચ છે, એ તો પાક્યા સાહેબ. આ પૂર્વ જન્મના પુણ્ય છે સાહેબ. નહીતર જેના પૂર્વ જન્મના પુણ્ય નથી એના આંગણે ક્યારેય ભાગવતની કથા થતી નથી સાહેબ. આંગણે છે કથા. વનાણા મોકર જે હું આમ સવારના પોરમાં બધાને યાદ કરતો હતો. કેવા સુંદર મજાના આ પૂર્વ જન્મના પુણ્ય. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. નારદજી કહે છે, પૂર્વ જન્મમાં મારું નામ હરિદાસ હતું. નારદજીનું નામ છે હરિદાસ. કેવડા બાળક છે નારદજી? 5 વર્ષના બાળક છે. 5 વર્ષના બાળક, નામ છે હરિદાસ. નારદજી કહે, મારું નામ હરિદાસ. અમારા ગામમાં સંન્યાસીઓ ચાતુર્માસ કરવા માટે આવ્યા. ચાતુર્માસ કરવા માટે સંન્યાસીઓ આવ્યા. હું મારી માતાનો હાથ પકડી અને ચાતુર્માસ કરવા આવેલા સંન્યાસીઓની સેવા કરવા માટે ગયો. અને એક દિવસ ગયો પછી મને કાયમ આ સંન્યાસીઓની સેવામાં જવાનું મન થયું સાહેબ. સાચા માર્ગે તમે જાઓ ને તો કાયમ જાજો. કામ ચલાવ સાચો માર્ગ નહીં સાહેબ. ઈરે માર્ગડે હાલો પાનબાઈ. ગંગા સતીએ મને માર્ગડો બતાવ્યો. આ જ્યારે ભાગવતની વ્યાસપીઠ ઉપર બેઠો હોય અને ભાગવતની કથા જ્યારે આ 176મી ભાગવતની કથા છે સાહેબ, પોણા 200 ની ઉપર. પણ જ્યારે વ્યાસપીઠ પાસે આવું ત્યારે હું મારી માને યાદ કરું. મારી બાનો હાથ પકડીને હું કથામાં આવતો થયો છું સાહેબ. આપણા વડીલોને વડવાઓને ભૂલશો નહીં.
ધ્યાન દે. માં એ માં, બાકી બધાય વગડાના વા. ઓહો, માં જે સંસ્કાર આપે ને સાહેબ, ઓહો, એ જીવનના છેલ્લા શ્વાસ સુધી એવા ને એવા રહે સાહેબ. ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ ચાખો કશુંબીનો રંગ, રાજ મને લાગ્યો કશુંબીનો રંગ. માનો હાથ પકડી હરિદાસ કહે હું સેવામાં જાતો, અને સુંદર મજાના કીર્તનો થતા હોય, કથા થતી હોય, મને પણ એમાં રમવું ગમતું, અને હું ઝૂમતો, સેવાનો રંગ લાગ્યો. ચાતુર્માસ કરીને જ્યારે સંન્યાસીઓ જવા લાગ્યા ત્યારે મેં એમનો હાથ પકડી લીધો. મારે તમારી સાથે આવવું છે. આંખમાંથી આંસુ 5 વર્ષના બાળકને ચાલ્યા જાય છે. મારે તમારી સાથે આવવું છે. સંન્યાસીઓ કહે બેટા તને અમે લઈ જઈએ, પણ તારા ઉપર તારી માતાની જવાબદારી છે. માતા ઘરમાં છે, માને છોડીને ક્યાંય જાશો નહીં. આજ પણ દુનિયામાં બધે ભલે તમારે જાવું હોય, પણ મા બાપને છોડીને ક્યાંય જાશો નહીં. જેના ઘરમાં મા બાપ રાજી હોય સાહેબ, એના ઉપર વાળો રાજી હોય સાહેબ. જેના ઘરમાં મા બાપ રાજી, ઓહો, ઉપર વાળો રાજી સાહેબ. પિતૃઓને પછી પાણીએ પીવડાવવાની જરૂર નહીં, મા બાપની ઈચ્છા પૂરી કરો. ઓહો, એવી સુંદર કથા. નારદજી કહે છે મેં હાથ પકડી લીધો, એને જવાબદારી આપી માતાની સેવા કર બેટા. નારદજી કહે હું સેવા તો કરું, પણ હું કોનું સ્મરણ કરું? માની સેવા પણ સ્મરણ તો જોઈએ ને. તમારી સાથે જે રંગ લાગ્યો છે એમાં સ્મરણ મને આપો. એ વખતે વ્યાસજીને નારદજી કેવા લાગ્યા, પેલા સંન્યાસીઓએ મને વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો છે. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો. માતાની સેવા ને ભગવાનનું સ્મરણ, આ બે જ વસ્તુ હરિદાસના હાથમાં આવી. હરિદાસે હાથમાં માતાની સેવા રાખી. માં કહે એ કરે કામ. માં કહે કે જા બેટા ઠાકોરજીની સેવા કરી લે. હરિદાસ ઠાકોરજીની સેવામાં લાગી જાય. પછી એ ફ્રી થાય, નવરા પડે, માળા લઈને બેસી જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધીરે 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 આ રંગ પાકો થવા લાગ્યો. ઓહો, બાલ્ય અવસ્થામાં જે રંગ ચડે ને સાહેબ, એ રંગ છેટ સુધી એવો ને એવો રહીએ. ટકાવી રાખવો પડે. આ ક્યારેક રિનોવેશન કરવું પડે ત્યારે આખા મકાનને આપણે કલર કરીએ છીએ ને સાહેબ. ઓમ શુભ પ્રસંગો હોય, લગ્ન પ્રસંગ હોય, સારામાં સારા સુંદર મજાના પ્રસંગો હોય ત્યારે આપણા ઘરની દિવાલ, બધી જ દિવાલો રંગીએ. થોડોક એમાં પણ આપણે ખર્ચો કરીએ. એમ જ્યારે આપણા જીવનમાં શુભ પ્રસંગો આવવાના હોય ત્યારે આપણે ત્યાં આ ભજન ગવાય છે. આવો તે રંગ મને શીદ લગાડો, આવો તે રંગ મને સીધ લગાડો.
બાઈના ગળામાં કેસરિયા શોભે છે હો. આહા એનો સંગ કૈરે જ રાખજો સાહેબ. આહા જેણે રંગ્યા હોય એનો સંગ કૈરે જ રાખજો સાહેબ. આપણના મનના રંગ રંગી દીધા સાહેબ. હૈયાને રંગી દીધું જેણે એનો સંગ કરજો. સંગ તું કરો તો પાનવાઈ એવા નરની કરજો જે ભજનમાં રહે ભરપૂર. એ સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રનો જાપ કરતા 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 એક સમય એવો આવ્યો માતાની સેવા બધી જ પૂર્ણ થઈ ગઈ. કારણ કે માતાનું અવસાન થયું છે. સર્પ દંશથી માતાનું અવસાન થયું. સમય આવે સાહેબ માતાનું મરણ થયું. સર્પ દંશથી નારદજી કહે કે મારી માતા મૃત્યુ પામી. છેલ્લી બધી જ વિધિઓ કરી. માતાની સેવાનું ફળ મને હું બધું જ છોડીને જ્યારે ગયો વનમાં ત્યારે વનમાં હું ગાવા લાગ્યો જપવા લાગ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. સંત કૃપા માતાના આશીર્વાદ અને ત્યાર પછી જ્યારે આકાશવાણી થઈ છે વનમાં નારદજી કહે હરિદાસ હું એકલો ને અંત સમય નજીક આવે ત્યાં તો આકાશવાણી થઈ. હે નારદ હે હરિદાસ તમારી સેવા તમારું સ્મરણ તમારી દીક્ષા આ બધાનો સ્વીકાર થયો છે અને હજી તમારે આ સુંદર મજાનું શરીરથી જેટલું ભજન થાય એટલું કરજો. હરિનામ લેજો અને આ શરીર છૂટશે પછી તમે બ્રહ્માને ત્યાં જન્મ ધારણ કરશો. ક્યાં? પૃથ્વી ઉપર રહેતો આ સામાન્ય હરિદાસ ધીરે 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 સત્સંગની અસર થવાથી ઉચ્ચ કુળમાં બ્રહ્માને ત્યાં જન્મ ધારણ કરવાના આશીર્વાદ મળી ગયા. સત્સંગ માણસનું સ્ટેટસ ઊંચું લઈ જાય છે સાહેબ. સત્સંગ તમને ધીરે 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 સ્ટેશન આવે ને તમે અંતે પહોંચો. આહા હરિદ્વાર પહોંચો કા નાથ દ્વારા પહોંચો. સ્ટેટસ તમારું ઊંચું લઈ જાય છે. કુસંગ હંમેશા અધોગતિએ લઈ જાય. સત્સંગ હંમેશા ઉર્ધ્વ ગતિએ લઈ જાય છે સાહેબ. અંતે શરીર છૂટ્યું પણ શ્વાસે શ્વાસે હરિનામ લેતા 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 અંતે હરિદાસ શરીર છોડે છે. બ્રહ્માને ત્યાં જન્મ થયો અને એટલે એમનું નામ પડ્યું છે નારદજી મહારાજ કી જય. બ્રહ્માના સૌથી નાના દીકરાનું નામ છે નારદ. સૌથી નાના 10મા દીકરા છે. સૌથી નાના સ્મોલ એન્ડ સ્વીટ એવરીથિંગ લાઈક. નાનો દીકરો. નાના હોય બાળકો આપણને બહુ ગમે ને સાહેબ. નાના બાળકોને તમે આમ જોવો તો આમ તમને એમ થાય કે આહા એનો ચહેરો હશે તો આપણે પણ આપણી ચિંતા છોડી દઈએ. ગોપાલ બાલમ ભુવનૈક પાલમ સંસાર માયા મતિ મોહ જાલમ. નાના નાના બાળકોના ચહેરા જોતા જોતા આપણને અંદરથી એમ થાય. એટલે બાળકોને હસાવજો, બાળકો પાસે હસતા રહેજો, બાળકોને રમાડજો ને બાળકોની સાથે રમતા રહેજો સાહેબ. તમને એમ થાય કે છોકરા ભેગા રમાય. હા
બાળકો ભેગા રમો સાહેબ, આપણા પરિવારના બાળકો હોય, બાળકો સાથે રમો. તમે રમશો તો ક્યારેક એક દિવસ તમને હાથ પકડી અને એ ભગવાનની કથામાં લઈ જશે કે હાલો હાલો, તમે અમને રમવા લઈ ગયા તો તમને અમે હરી ભજવા લઈ જાય. ઓહો, એ જ સમયે બ્રહ્માજીએ પોતાના બધા જ દીકરાઓને પોતાનો ભાગ આપ્યો છે. બ્રહ્માજીની પાસે પણ સંપત્તિ છે, બધું જ આપ્યું. નારદજીને પૂછ્યું કે તમારે શું જોઈએ છે? નારદજી કહે કે મને એવું આપો, આ 99 દીકરાઓ કરતા શ્રેષ્ઠ આપો. કે આ સંપત્તિ ઈ જોતી જ નથી મારે. નારદજી કહે છે કે મારા પિતા બ્રહ્માજીને મેં કીધું કે મારા 99 ભાઈઓ કરતા શ્રેષ્ઠ હોય એવું આપો. એટલે બ્રહ્માજી કહે કે મારી પાસે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો 4 શ્લોક ભાગવતના છે, એ મારા દીકરાને હું આપું છું. હા હા, 4 શ્લોકો. ત્યાં તો બ્રહ્માજીના ચરણમાં બેસી નારદજી ભણવા લાગ્યા. અહમેવા સમે વાગરે નાન યદ યદ સદશત પરમ. 4 શ્લોક મારા પિતા બ્રહ્માજીએ મને આપ્યા છે. વ્યાસજી કહો તો બ્રહ્માજીએ 4 શ્લોકની ભાગવતનું કુરિયર નારદજીને કર્યું છે, નારદજીએ વ્યાસજીને કુરિયર કર્યું. હવે વ્યાસજીએ વળી પાછો પ્રશ્ન કર્યો તો બ્રહ્માજીની પાસે આ 4 શ્લોક આવ્યા ક્યાંથી? ક્યાંથી આવ્યા 4 શ્લોક? આપણે બારગામ જાય અને પછી કોઈ આપણને પૂછે ક્યાંથી આવો છો તો આપણે કહીએ કે પોરબંદરથી આવીએ છીએ. તો હા, પોરબંદરથી તમે આવો તો પોરબંદરનું શું વખણાય? પોરબંદરનું શું વખણાય? જરા ખોખારો ખાઈને બોલ. ખાજલી વધાવો તાળીઓથી. પોરબંદરની ખાજલી વખણાય. રાજકોટના પેડા, પોરબંદરની ખાજલી, રાજકોટના પેડા, ભાવનગરના હું ભાવનગરનું હા મારે ખાવા જો, ખવડાવજો. પોરબંદરની ખાજલી, રાજકોટના પેડા, ભાવનગરના ગાંઠિયા, સુરતનું ઓહો હો ઉનાળામાં ઊંધિયું. ભાઈ ભાઈ વધાવો તાળીઓથી, ઉત્સાહ જોઉં બધાયનો. પણ જવાબ આપજો મને. પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરત, મુંબઈનો હા આ બધાને ભાવ તો બહુ લાગે. પણ વડવાળાનું શું વખણાય? હાવ સાચું કીધું, વડવાળાનું ભાગવત વખણાય. વધાવો તાળીઓથી. આવા લીલા લહેર કરાવે એવા માંડવા, અને એમાં આંગણે પણ વડવાળાના, રાણા વડવાળાના ભાગવત તો આજથી શરૂ થયું, ગઈકાલથી શરૂ થયું, પણ વડવાળાના બધા ઓળેદરા વખણાય છે સાહેબ. આપણા આખો પરિવાર એકવાર તાળીઓથી વધાવી જાવ સાહેબ. પણ આ કથા ભાગવતની ભગવાન નારાયણની પાસે હતી. 4 શ્લોક બ્રહ્માજીને આપે છે. બ્રહ્માજી કહે છે મહારાજ મારી પાસે બધું છે, પણ એવું આપો જે શ્રેષ્ઠ હોય. એ વખતે નારાયણ ભગવાને 4 શ્લોકના ભાગવતનું પહેલું કુરિયર બ્રહ્માજીને આપ્યું છે. જાઓ કોઈની એ સાચી જગ્યાએ પહોંચાડો, મૂળ સરનામે પહોંચાડો. કુરિયર તો મૂળ સરનામે પહોંચાડવાનું હોય ને સાહેબ. તો નારાયણ ભગવાને આ ભાગવત બ્રહ્માને આપ્યું, બ્રહ્માજી આ ભાગવત નારદને આપ્યું, નારદજી આ ભાગવત વ્યાસજીને આપ્યું છે. એ રીતે ભાગવત વ્યાસજીની પાસે આવ્યું. નારદજી કહે કે આ બધું જ મારા પૂર્વજન્મના પુણ્યના પ્રતાપે મને મળ્યું છે. આ 4 શ્લોક દ્વારા તમે ભાગવતની રચના કરો, જેમાં વેદનો પણ અર્થ મૂકજો, ઉપનિષદનો પણ અર્થ મૂકજો, પુરાણનો પણ અર્થ મૂકજો,
પણ આમાં ભક્તિ પ્રધાન હોય, જ્ઞાન પ્રધાન હોય, વૈરાગ્ય પ્રધાન હોય, વિવેક પ્રધાન હોય, છતાં પણ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા પ્રધાન હોય છે. બધું જોવા છતાં ભગવાનનું આમાં પ્રધાન તત્વ હોય. વ્યાસજીને સંકેત મળી ગયો. નારદજી પ્રેરણા આપી અને ચાલ્યા નારાયણ નારાયણ કરતા કરતા, અને આ બાજુ વ્યાસજીએ સરસ્વતી નદીની અંદર સ્નાન કર્યું છે. શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમામ આદ્યામ જગત વ્યાપિનીમ વીણા પુસ્તક ધારિણીમ અભયદામ જાડ્યાંધકારાપહામ. હસ્તે સ્ફટિકમાલિકાં વિદધતિં પદ્માસને સંસ્થિતાં વંદે તાં પરમેશ્વરીં ભગવતીં બુદ્ધિપ્રદાં શારદાં. એ જ વખતે વ્યાસજી સરસ્વતીમાં સ્નાન કરી તાજા તરોજા થઈ સમાધિમાં બેઠા. 4 શ્લોક જે નારદજીએ આપ્યા હતા એ સમાધિમાં આવવા લાગ્યા. અને એ જ વખતે વ્યાસજી સમાધિની અંદર શ્રી કૃષ્ણ લીલાના દર્શન કરવા લાગ્યા છે. દેખાયા છે શ્રી કૃષ્ણ સમાધિની અંદર. મેં હમણાં તમને વાત કરી કે જ્યારે તમારે નિરાકારને જોવા હોય ત્યારે આંખ બંધ કરવાની, સાકારને જોવા હોય ત્યારે આંખ ખુલ્લી રાખવાની. બધું જ આ જગત સાકાર સ્વરૂપ છે ભગવાનનું. અને ત્યારે સમાધિમાં ભગવાનના દર્શન કર્યા. અને જે દર્શન કૃષ્ણ લીલાના કર્યા એને હવે લખવા છે. ગણપતિને બોલાવે છે. સ્વયં ગણપતિ આવ્યા. વ્યાસજીના ચરણમાં પ્રણામ કર્યા. વ્યાસજી કે મહા ગણેશ એવી કૃપા કરો, આવો બેસો, હું તમને લખાવું એ લખો. એ સમયે ગણેશજી આજ લખવા માટે બેઠા છે. વ્યાસજી લખાવતા ગયા અને ગણેશજી લખતા ગયા છે. ગણેશજી લખે છે, સમાધિમાં જે લીલાઓ જોઈ છે એ લીલામાં ભાગવત કથા છે. આ ભાગવત કથાનો પહેલો શ્લોક ગણપતિ લખવા લાગ્યા. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વ વિઘ્નશ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યન્તિ યત્સૂરયઃ. તેજો વારી મૃદં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યમ પરમ ધીમહિ. 4 શ્લોકના વ્યાસજીએ 18,000 શ્લોક કરાવ્યા. કેટલા કર્યા શ્લોક? 18,000 શ્લોક. વ્યાસજીની અંદર શક્તિ છે. જે વિસ્તાર કરે એનું નામ વ્યાસ. તમે એને એક ભજન આપો, એ એક ભજનમાંથી અનેક ભજન બનાવી દે એ વ્યાસ. એક શ્લોક આપો તો એની અંદરથી અનેક બનાવે. એ 4 શ્લોકમાંથી 18,000 શ્લોકો દ્વારા ભાગવતની રચના થઈ છે. આ ભાગવતની રચના કરી વ્યાસજીના હૈયામાં પરમ સંતોષ થયો છે. અને એ વખતે ભાગવતનું દર્શન વ્યાસજી કરવા લાગ્યા હો. પણ આ ભાગવતને સિદ્ધ કરવું છે કેવી રીતે થાય? આજ પણ આપણે સેવા સિદ્ધ કરાવીએ ને સાહેબ. આપણી પાસે કંઈ પણ વસ્તુ હોય તો ઠાકોરજીને અર્પણ કરીએ એટલે એ સિદ્ધ થઈ જાય. મહાપ્રભુજી પણ કહે છે કે અસમર્પિત નહીં સમર્પિત કરો, એટલે બધી જ અશુદ્ધિઓ દૂર થઈ જાય. આ ભાગવતને સિદ્ધ કરવું છે એટલે ક્યાં જાઉં? વ્યાસજી ભગવાન દ્વારિકાનાથ પાસે આવ્યા. જ્યારે ભગવાન પોતે સ્વધામ જતા હતા, વ્યાસજી કહે છે, મહારાજ મેં આ ભાગવતની અંદર કૃષ્ણ લીલા, આપની લીલાઓને આમાં લખી છે. આમાં રચના તમારી લીલાઓની છે. અને ત્યારે ભગવાન ઉદ્ધવજીને કહે છે કે હું સ્વધામ જાઉં છું, પણ આ વ્યાસે રચેલા ભાગવતની અંદર હું અંદર સ્વયં પોતે ઉતરું છું. એટલે ભગવાને પોતાનું તેજ ભાગવતની અંદર પધરાયું છે. ભાગવતમાં સ્વયં ભગવાન પ્રવિષ્ટ થયા છે. સ્વધામ જતા જતા આ ભાગવતમાં ભગવાન આવ્યા.
એટલે વ્યાસે રચેલા ભાગવતમાં ભગવાન બિરાજમાન થયા. એટલે આપણે બોલીએ છીએ, બોલીએ ભાગવત ભગવાન કી જય, ભાગવત ભગવાન ભગવાન કી જય, ભાગવત ભગવાન કી જય. દ્વાદશાંગો વૈ પુરુષઃ તેનેયમ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે શ્રી હરે. સાક્ષાત હરિ બોલે છે. ભગવાન ભાગવતમાં બિરાજમાન થયા એટલે તમે કંઈ પણ વસ્તુ ભગવાનને આપો એટલે એ સિદ્ધ થઈ જાય. ભગવાનને આપો એટલે સિદ્ધ થઈ જાય, શુદ્ધ થઈ જાય. ભાગવત સિદ્ધ થયું, શુદ્ધ થયું. એ સમયે ગણપતિ પાસેથી ભાગવત લખાયું અને હવે શિવજીની પાસે જઈ અને ભાગવતના આ શાસ્ત્ર માટે પુત્રની માગણી કરે છે. એટલે સ્વયં શંકર ભગવાન પોતે વ્યાસ અને અરણી દેવીના દાંપત્યમાં પ્રગટ થયા છે. એનું નામ છે શુકદેવજી મહારાજ કી જય, શુકદેવજી મહારાજ કી જય. તો વ્યાસ પુત્ર શુકદેવજી મહારાજ પ્રગટ થાય છે. સમય પણ સાવધાન કરે છે અને ગરમીના સમયમાં સવારમાં 9 થી 12, બરાબર બપોરના 3 થી 6 બધાનો સમય સચવાશે. સમય બરાબર છે ને? અને એટલે આ સમયસર આપણે બધા રહેશું. આવો, સ્વયં નારાયણ ભગવાને આ ભાગવતની કથા બ્રહ્માને આપી, બ્રહ્માએ નારદને, નારદે વ્યાસને, વ્યાસજી આ ભાગવતની રચના કરી. દ્વાપર યુગ હતો, ગણપતિ લખે છે અને હવે સુખદેવજી મહારાજ આ ભાગવતની વિદ્યાને પ્રાપ્ત કરવા માટે પોતે અવતાર ધારણ કરે છે. એ બધી જ કથાઓ બપોરના ફરી પાછા આપણા 3 વાગે ભેગા થઈ ત્યારે લઈએ. પણ જાતા જાતા ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ તાલી લગાવો. શિવાય, ઓમ નમઃ શિવાય. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, ઓ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, ઓ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. બોલીએ ભાગવત ભગવાન કી કી જય, દ્વારિકાધીશ કી કી જય, સુખદેવજી મહારાજ કી કી જય. ફરી પાછા આપણે 3 વાગે ભેગા થઈ ત્યાં સુધી નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સૌને જય ગોપાલ.